Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ અવર ચેનલ. તો જો અત્યારે વાગી ગયા છે 7 અને હવે સાંજની રસોઈ છે એ કરવાની છે. તો આજે રસોઈની અંદર મને ભાવે છે ગવાર બટાટાનું શાક અને સાથે રોટલો, અને બીજું બનાવું છું કારેલાનું શાક અને સાથે બનાવીશ રોટલી અને થોડી ખીચડી બનાવીશ. તો આજે બસ મેનુમાં એ છે. અને આજે મોર્નિંગ પણ એકદમ સરસ મજાની થઈ ગઈ હતી. બપોરે જમવાની અંદર દાળ ભાત શાક રોટલી સાથે ગુલાબજાંબુ હતા. તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ હતી આજે. અને નાસ્તાની અંદર સવારે ચા અને પરોઠું ને એ હતું. તો સવારે પછી મને ટાઈમ ન મળ્યો વ્લોગ બનાવવાનો, તો સવારે વ્લોગ નથી બનાવ્યો. તો અત્યારે વ્લોગ એડ કરું છું. અને બસ અત્યારે 7:30 જેવું થઈ ગયું છે. અને પપ્પા કરે છે પૂજા અને મારે બનાવવાની છે હવે રસોઈ. તો હું રસોઈ બનાવીશ. તો જો તમને બતાવું, પપ્પા અહીં કરે છે પૂજા. તો પપ્પા બસ પૂજા કરે છે, ધૂપ દીવા કરે છે. અને મને અત્યારે થોડો ટાઈમ મળી ગયો છે. તમે ચાલો વ્લોગ એડ કરી દઉં, ઇવનિંગ વ્લોગ. હમણાં તો દિવસ આપણે મળ્યા નથી વ્લોગની અંદર. શોર્ટ્સ વિડીયોને બધું એડ કરતી હોય. અને બીજું આજે કે આજે છે 6/8/2024. પણ 6/8/2017 એ દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ અને કહી શકું તો બ્લેક ડે છે. કેમ કે મારા મમ્મી એ બસ આ જ ટાઈમ હતો. અને જ્યારે અમને મૂકીને અચાનક જ એમની વિદાય થઈ ગઈ, એ ખૂબ જ દુઃખની વાત છે અમારા બધા માટે, મારા પરિવાર માટે, અને જેટલા પણ રિલેટિવ છે બધાને પણ ખૂબ જ દુઃખ થયું કે આવી રીતે અચાનક જ આ બની ગયું. તો હું પણ બહુ જ મિસ કરું છું મારા મમ્મીને. અને ત્યારે હતું રક્ષાબંધન ને આગલે દિવસે એટલે 14 હતી. આજે તો ડેટ છે પણ એની તિથિ છે એ રક્ષાબંધન જ છે. એટલે કોઈ દિવસ લાઈફની અંદર ભૂલાય નહીં. અને રક્ષાબંધન ભાઈ બહેન માટેનો તહેવાર છે. પણ હવે એ દિવસ પણ એટલો યાદગાર તો ના કહી શકું, પણ એકદમ ખરાબમાં ખરાબ દિવસ બની ગયો. અને ત્યારે તારીખ 6/8 હતી અને 2017. તો 7 વર્ષ પૂરા થઈ ગયા છે. અને ખૂબ જ દુઃખની વાત છે. અને બધા માટે અમને બધાને ખૂબ જ દુઃખ થાય છે. બધા બહુ જ મિસ કરે છે. અને ડેઈલી હું ગમે તે કરું પણ એક દિવસ તો દિવસમાં એવું ક્યારેય નહીં બન્યું કે જ્યારે અમે એને યાદ નહીં કર્યા હોય. વાસ્તવિકતા છે, સ્વીકારવી પડે, શું કરવું, કુદરતની આગળ તો કોઈનું ચાલતું નથી. તો બસ આજે તો આવી રીતનો કંઈક દિવસ રહ્યો અને બધા બહુ યાદ કરતા હતા મમ્મીને. અને ખૂબ જ દુઃખની વાત છે અમારા બધા માટે. તો બસ આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખરાબમાં ખરાબ દિવસ છે. અને બીજી વાત એ છે કે અમારા બાજુમાં મારા પાડોશી જૂનામાં જૂના, અમે જ્યારથી અહીં રહીએ છીએ ત્યારથી, એનો નાનો છોકરો છે, એનું નામ છે અમિત. તો આજે એનો બર્થડે છે. તો હવે પાર્ટીમાં ઇન્વાઇટ કર્યા છે. તો અમારા સિદ્ધિબેન રેડી થઈ ગયા છે અને એ જાય છે પાર્ટીમાં. જય શ્રી કૃષ્ણ સિદ્ધિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? હા, થઈ ગઈ ને રેડી? થઈ ગઈ. હવે ચાલ ને તું. હા. તો ચાલો, હવે એ તો બેન નીકળી ગયા. રસોઈ કોને કરવાની છે? મારે. તો ચાલો હું રસોઈ કરવા માંડું ને પછી મળીએ.